સૌને જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. હું જગદીશ બારૈયા, ઉપલેટા ગૌ સેવક. આગામી તારીખ 26 ડિસેમ્બરથી આગામી 8 જાન્યુઆરી એટલે કે સૌરાષ્ટ્રમાં એક ગૌ મહોત્સવ થઈ રહ્યો છે. આપ સૌ વાકેફ હશો એવા પરમ સ્નેહી આપ સર્વના મિત્ર, રાષ્ટ્રપ્રેમી, ધર્મપ્રેમી, ગૌપ્રેમી અને હિન્દુના હિમાયતી એવા આદરણીય રમેશભાઈ રૂપારેલિયા દ્વારા ગોંડલથી સોમનાથ સુધીની યાત્રા છે. ગૌ કલ્યાણકારી યાત્રા છે અને માનવ કલ્યાણકારી પણ કહી શકાય. આ 210 કિલોમીટરની યાત્રા છે. 65 ગામને એમાં આવરી લેવામાં આવશે. 14 દિવસની યાત્રા છે. તો આપ સર્વ એમાં જોડાશો, હું પણ એમાં જોડાઈશ અને વધુને વધુ ગાયને કેમ સ્વાવલંબી બનાવી. કારણ કે મિત્રો, આ વ્યક્તિ ગાય ક્ષેત્રે સંપૂર્ણ ક્રાંતિ સર્જેલ વ્યક્તિ છે. અનુભવનો નીચોડ છે. એને સારા સંવર્ધનથી ઊંચી ઓલાદની ગાયોની શ્રેષ્ઠ દુધાળ, કદાવર, સારી ઓલાદ આપતી ગાયોનો ઉછેર કરેલ છે એના સંકુલની અંદરમાં. આપ સૌ વાકેફ હશો. અને એમના ગોબર ગૌમૂત્રથી ખૂબ જ પ્રાકૃતિક કૃષિનો આજે પણ પ્રયાસ થઈ રહ્યો છે અને સફળ પ્રયાસ છે. તો આવા ટોપિકથી ગાયને સ્વાવલંબી કેમ બનાવી, આજે આપ સૌ જાણો છો, મનુષ્યના મોક્ષના દ્વાર ખોલનારી માતા ગાય તણખલાને એક ટુકડા પાછળ દર ભટકતી જોવા મળતી હોય ત્યારે આ વીરલો, આ રાષ્ટ્રપુરુષ એમની વહારે ચડેલ છે. એમના મસ્તિષ્કમાં માતા ગાયની વેદના સમાયેલી છે. મિત્રો, ગાય માટે સમર્પિત છે અને પરિણામલક્ષી કાર્ય કરે છે અને પરિણામ લાવેલ છે. એના અનુભવોના નિચોડથી એમના જે જબરજસ્ત પ્રયાસને આપણે સૌ વધાવી લેશું અને સાથે જોડાશું તો વધુને વધુ આપણે સફળ થશું. અને આવી યાત્રા, હું તો કહું, અનંત જન્મોના પુણ્ય અને ભગવાન શ્રીની અસીમ કૃપા હોય ત્યારે જ આવી યાત્રાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય. સૌએ પુણ્યકારી કાર્ય કરવા પધારવું જોઈએ. કારણ કે આ તો સમસ્ત દેવોની જનની એ માતા ગાય છે. એમની કાજે આવડું ભગીરથ કાર્ય થતું હોય ને આપણે કેમ ન જોડાય મિત્રો? આમ પણ વાસ્તવમાં ગાયને બચાવી હોય ને એને કોમર્શિયલ બેઝ ઉપર બચશે. આ દાન, દક્ષિણા, ધર્માદાના પૈસાથી કેટલો ટાઈમ ધન્યવાદ આપવા ઘટે એ મિત્રોને ગામડે ગામડે ગૌશાળાઓ ચલાવે છે, પાંજરાપોળ ચલાવે છે. અપંગ, અંધ, લૂલી, લંગડી, બીમાર, કષ્ટથી પીડાતી, રોગનો ભોગ બનેલી, અકસ્માતનો ભોગ બનેલી, દૂધ ન આપનાર ગાયોની સેવા કરે છે. મોટી રાષ્ટ્ર સેવા છે. પણ આ યુવાધન આ સેવાની અંદર સમર્પિત છે. પણ એમાંથી કાંઈક મેળવે, કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જાય કે પ્રાકૃતિક ખેતીથી ખૂબ જ સારા અન્ન, કઠોળ, શાકભાજી, ફળ પ્રાપ્ત થાય અને મનુષ્યને આરોગ્ય જળવાય છે. એટલે ગૌ સેવાની સાથે માનવ સેવા સમાયેલી છે. આમ પણ 14 દિવસની અંદરમાં હર્ષો ઉલ્લાસનો કાર્યક્રમ હશે. રાસ, ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ધર્માચાર્યો દ્વારા, અનેક ગૌ તજજ્ઞો દ્વારા અનેક પ્રેરણા પ્રાપ્ત કરવાનો અવસર છે. તો પુનઃ સર્વને મારો અનુરોધ છે કે રમેશભાઈ રૂપારેલિયાના આ નેક કાર્યમાં જોડાશો. કારણ કે આવા રાષ્ટ્રવીરોની આ રાષ્ટ્રને તાતી જરૂર છે. એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવી અને ગાય અને મનુષ્યનું કલ્યાણ કરવાનો એક સોનેરી અવસર છે. પુનઃ એકવાર આપને અનુરોધ છે, આગામી તારીખ 26 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સૌ સાથે મળી અને હર્ષોલ્લાસથી લોકોને પ્રેરણા આપશું. પ્રેરણા પ્રાપ્ત થશે તો જ ક્રાંતિ સર્જાશે. મને ખ્યાલ છે 2009ની અંદરમાં વિશ્વમંગલ ગૌગામ યાત્રા RSS અને આદરણીય શંકરાચાર્ય દ્વારા 20,000 કિલોમીટરની દેશની અંદરમાં પરિભ્રમણ કરેલી યાત્રા વિશ્વમંગલ ગૌગ્રામ યાત્રાથી ખૂબ ક્રાંતિ સર્જાણી. લોકો ગાયોને એક્સેપ્ટ કરતા થયા, એના પંચગવ્ય આરોગતા થયા, ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરતા થયા. આજે હજી પણ વધુ તાતી જરૂર છે અને આમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી અને ગાય અને માનવ કલ્યાણનો યજ્ઞમાં આપણે સહભાગી બનશું. સૌને જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.